હેલો ફ્યુચર ડોક્ટર, સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ ટોપર્સ ફેક્ટરીની અંદર. 3 મહત્વના અપડેટ આવે છે મેડિકલ એડમિશન માટેના. ધ્યાનથી સમજીશું, એક પછી એક હું તમને સમજાવી દઉં. ઓકે, સૌથી પહેલાં એ છે કે જે લોકોએ માર્ચ 2025ની અંદર બોર્ડની પરીક્ષા આપી અને એની અંદર ફેલ થયા હતા, પછી જૂન જુલાઈની અંદર પૂરક પરીક્ષા આપી એટલે કે ઇમ્પ્રુવમેન્ટ એક્ઝામ આપી, એની અંદર પાસ થઈ ગયા છે, છતાં પણ આ બધા વિદ્યાર્થીઓ શૈક્ષણિક વર્ષ 2025-26 માટે MBBS, BDS, BAMS કે BHMS આ કોઈ પણ કોર્સ માટે પાત્રતા ધરાવતા નથી. બરાબર છે? એટલે એ લોકોએ એડમિશન માટે પિન પરચેસ નથી કરવાનું કે ઓનલાઈન કોઈ રજિસ્ટ્રેશન નથી કરવાનું. બરાબર? આ ખરાબ સમાચાર છે, પણ સમાચાર અત્યારે આવા છે તો તમારે આ ધ્યાનમાં રાખવાનું છે. જે લોકોએ ઇમ્પ્રુવમેન્ટ એક્ઝામ આપી છે, કદાચ તમારી આજુબાજુમાં કોઈ હોય, બરાબર, તો એ લોકોને કહેવાનું છે કે પિન ભૂલથી પણ ખરીદે નહીં. બીજો અપડેટ છે PWD કેટેગરીના વિદ્યાર્થીઓ માટે કે જે લોકો આ કેટેગરીની અંદર આવે છે, બરાબર, જેમને બતાવ્યું છે કે એ PWDની અંદર આવે છે, તો એ લોકોએ પોતાના જે દિવ્યાંગતાનું જે પ્રમાણપત્ર છે અને એના માટેની ચકાસણી, એ બધા ચકાસણી માટે આ જે સેન્ટર આપેલા છે, સ્ક્રીન પર દેખાઈ રહ્યા છે, કોન્ટેક્ટ નંબર પણ આપેલા છે, એ ત્યાં જવાનું રહેશે. આના માટેની જેટલી પણ જરૂરી PDF વગેરે હશે બધી તમને આપણા એપ્લિકેશનની અંદર મળી રહેશે, તો ત્યાંથી ડાઉનલોડ કરીને સમજીને આગળ તમે જોઈ શકો છો. હા, બીજી એક વસ્તુ છે BAMS માટે. BAMS માટે જે પહેલાં ટકાવારી પ્રમાણે ક્રાઇટેરિયા હતું એ હવે જતો રહ્યો છે, બરાબર. એટલે પર્સન્ટેજ નું કોઈ મહત્વતા છે નહીં જો તમે BAMSમાં એડમિશન લો છો, ખાલી 12th પાસ હોવા છો, બરાબર છે. બીજી વસ્તુ છે, અત્યારે ચારેય કોર્સ માટે MBBS, BDS, BAMS, BHMS માટે આ રીતે ક્રાઇટેરિયા છે. 12thની અંદર MBBS, BAMS અને BHMSમાં ખાલી પાસિંગ જોઈએ છે, જ્યારે BDSની અંદર 50% ઓપન કેટેગરી માટે જોઈએ છે, EWS માટે જોઈએ છે, 45% PWD માટે, 40% SC, ST અને SCBC માટે. નીટ માટે બધામાં ફિક્સ તમને કોઈ પણ એડમિશન લેવું છે કોઈ પણ કોર્સની અંદર ફિક્સ ક્રાઇટેરિયા છે. એ છે 144 માર્ક્સ ઓપન EWS માટે, 127 PWD માટે અને 113 માર્ક જોઈશે SC, ST અને SCBC માટે. તો આ રીતે 3 અપડેટ હતી. બીજી વસ્તુ, હવે દર વખતે જે અમે બનાવીએ છીએ કટ ઓફ, તમને ખ્યાલ હશે કટ ઓફ અમે દર વર્ષે બનાવીએ છીએ અને એ પરફેક્ટ એક્યુરેટ હોય છે. ગયા વર્ષનું તમને એવું લાગે તો તમે ગયા વર્ષના કટ ઓફ જોઈ લો અમારા, બરાબર. ઓલ ઇન્ડિયા રેન્ક, સ્ટેટ રેન્ક, કેટેગરી રેન્ક, બધું એક એક વસ્તુ જોઈને દરેક કોલેજ માટે, પછી પ્રાઇવેટ હોય, ગવર્મેન્ટ હોય, મેનેજમેન્ટ કોટા હોય, બધી વસ્તુ માટે અમે બનાવીએ છીએ, બરાબર. એ કટ ઓફ ટૂંક સમયની અંદર આપણે એપ્લિકેશનની અંદર અપડેટ કરી દઈશું, એક PDF બનાવીને, બરાબર છે. મેરિટ લિસ્ટ આવે તરત જ અમે આખું બનાવીને આપી દઈશું, બરાબર. એટલે કે રાઉન્ડ થાય ને પહેલાં તમને ખ્યાલ હશે કે તમને કઈ કઈ કોલેજની અંદર મળી શકે છે, તો ચોઇસ ફિલિંગની અંદર તમને બહુ મદદ રહેશે, બરાબર છે. તો આ ક્યાંથી મળશે એવું તમને શીખવાડી દઉં. લગભગ 2-3 દિવસમાં અમે અપડેટ કરી દઈશું એ કઈ રીતે છે. તો તમારે એપ્લિકેશન ડાઉનલોડ કરવાનું છે TF by આર્યન પટેલ. આ QR કોડથી ડાઉનલોડ કરી શકો છો અથવા તો પ્લે સ્ટોર પર જઈને લખી શકો છો TF by આર્યન પટેલ, એપ્લિકેશન આવી જશે. ઓકે, એપ્લિકેશન ડાઉનલોડ કર્યા પછી iOS માટેની પ્રોસેસ છે. એપ્લિકેશન ડાઉનલોડ કર્યા પછી માસ્ટર ક્લાસ ઓફ બાયોલોજી કોર્સ હશે, એની અંદર કોઈ જ ફીસ પે નથી કરવાની. એની અંદર તમે ટચ કરશો એટલે તમને સીધું જેમ કે તમે આ જે સ્ટાર્ટ લર્નિંગ પર તમે ક્લિક કરો છો તો કન્ટેન્ટ પર જવાનું છે, કોઈ ફીસ પે નથી કરવાની, બરાબર. કન્ટેન્ટ પર જશો તો એની અંદર નીચે સૌથી નીચે મેડિકલ એડમિશન 2025નું એક ફોલ્ડર છે, એની અંદર બધી PDF વગેરે આપતી રહેશે. એની અંદર જ અમે કટ ઓફ માટેનું એક સેક્શન બનાવીને તમને પ્રોવાઈડ કરી દઈશું કોલેજ વાઇઝ, બરાબર. જીમર્સ, ગવર્મેન્ટ અને પ્રાઇવેટ ત્રણે માટે, બરાબર છે. ચલો, દરેક કેટેગરી મારી પાછું તો હજુ પણ તમને કંઈ ન સમજાય તો ચેટ સેક્શન હોય એની અંદર તમને અમારી ટોપર્સ ફેક્ટરી ટીમના સદસ્યો મળી જશે, જે તમને લાઈવ જવાબ આપશે. જે પણ તમારા ક્વેરી છે, જે પણ ક્વેશ્ચન છે, બધા તમે અહીંયા લખી દેજો, એ તમને જેટલું થઈ શકશે એટલું હેલ્પ કરશે, બરાબર. આની કોઈ ફીસ નથી, આનો કોઈ ચાર્જ નથી. ખાસ ધ્યાન રાખો, કોઈ એજન્ટોના ચક્કરમાં ના ફસાવો. એડમિશન માટેના બધું હવે ઓનલાઈન છે, કોઈ ઓફલાઈન નથી, બરાબર. કોઈ ખોટા પૈસા તમે ખર્ચી ન દો. હું પોતે MBBS કરું છું, મારા જેટલા ફ્રેન્ડ છે આ ટીમના બધા MBBS છે, બરાબર. એટલે અમે ખાલી એવું ઈચ્છીએ છીએ કે કોઈ ખોટા પૈસા કે કોઈ ખોટા એજન્ટના ચક્કરોમાં ન પડે, બરાબર. ધ્યાન રાખવાનું છે. બાકી કંઈ હોય તો તમે કહી શકો છો. થેન્ક યુ વેરી મચ. જય શ્રી રામ.